શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી સસ્તી વસ્તુ શું છે? એક કમજોર માણસની ઇજ્જત. હા, જો તમે ચૂપચાપ ઘા સહન કરતા હો, જો તમારા ચહેરા પર સ્મિત હોય, જ્યારે તમારા છાતીમાં આગ હોવી જોઈએ, તો માની લો તમે જીવતા નથી, તમે એક જીવંત લાશ છો. આજે આપણે કોઈ શાંતિનો પાઠ નહીં શીખીએ. આજે આપણે વાત કરીશું તે ઝેરી સત્યની, જે સાંભળીને દુનિયાના કહેવાતા ભલા લોકો પણ કંપી ઉઠે છે. આજે આપણે વાત કરીશું ચાણક્ય બાણની એવી વિદ્યા જે કહે છે, જો કોઈ તમારા રસ્તાનો કાંટો બને તો તેને માત્ર દૂર ન કરો, તે કાંટાને એટલો ચૂરચૂર કરી નાખો કે તે ફરી કોઈના પગમાં ચૂભી ન શકે. આગળના થોડા જ મિનિટોમાં તમે એ કડવું સત્ય સાંભળશો જે સાંભળીને તમારા રોમાં ઊભા થઈ જશે. જો તમારા અંદર હિંમત છે તો જ અહીં રોકાવ, નહીંતર આ વાત ડરપોક લોકો માટે નથી. આજે નિર્ણય થશે, તમે શિકાર બનશો કે શિકારી, કારણ કે આ દુનિયાનો નિયમ એક જ છે. અહીં તો તમે રાજ કરો છો અથવા પછી કોઈના પગની ધૂળ બની જાઓ છો. પણ થોડું રોકો મિત્રો. તમારા માટે આટલી મહેનત કરીએ છીએ તો બદલેમાં એક લાઇક અને એક કમેન્ટ તો તમે કરી જ શકો. વિડિયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને કમેન્ટ કરીને જરૂર કહો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો. ચાલો હવે આગળ વધીએ. આચાર્ય ચાણક્ય કહેતા હતા, દયા અને ક્ષમા ફક્ત શક્તિશાળી માણસને જ શોભે છે. કમજોર માટે તે સીધું મોતનું આમંત્રણ છે. જો તમારો શત્રુ તમને નુકસાન પહોંચાડી રહ્યો છે અને તમે ચૂપ છો, તો તમે તેને કહી રહ્યા છો કે તે તમને વધુ અપમાનિત કરી શકે છે. શત્રુને ક્યારે અડધો ન મારવો. જો સાપનું માથું ન કચડાય તો તે પાછો વળી 2 ગણું ઝેર લઈને ડંસે છે. શત્રુનો સંપૂર્ણ નાશ, તેને મૂળથી ઉખાડી નાખવો, એ જ એકમાત્ર રસ્તો છે. સૌ પ્રથમ તમારા અંદરના એ ભોળા માણસને મારી નાખો, જે કહે છે, છોડો, ભગવાન જોઈ લેશે. યાદ રાખો, ભગવાન પણ એની જ મદદ કરે છે જે પોતાનું રક્ષણ કરવું જાણે છે. ચાણક્ય શીખવ્યું હતું, જ્યારે શત્રુ શક્તિશાળી હોય ત્યારે પોતાની શક્તિ બતાવો નહીં. તમારી શાંતિને તમારું હથિયાર બનાવો. તેને લાગવા દો કે તમે ડરી ગયા છો. તેને પોતાની જીત ઉજવવા દો. જ્યારે તે અહંકારમાં ડૂબી જશે અને પોતાની આંખો બંધ કરી દેશે, એ જ સમય હશે તેની ગરદન પર પગ મૂકવાનો. શત્રુના વિનાશનો સૌથી અંધકારમય રસ્તો છે તેના શક્તિના સ્તંભોને એક પછી એક તોડી નાખવા. કોઈ શત્રુ એકલો શક્તિશાળી નથી હોતો. તેના મિત્રો, તેનો પૈસો અને તેનો પ્રભાવ તેને શક્તિ આપે છે. ચાણક્ય નીતિનો આ ભાગ કહે છે, સીધો હુમલો કરતાં વધુ અસરકારક છે તેના પોતાના લોકોમાં ફૂટ પાડવી. તેને અંદરથી ખોખલો બનાવી નાખો. જ્યારે તે પોતાના લોકો પર જ શંકા કરવાનું શરૂ કરશે, ત્યારે તેની અડધી મોત ત્યાં જ થઈ જશે. તેને ખબર પણ નહીં પડે કે તેના પગ નીચેની જમીન કોણે ખેંચી લીધી. યાદ રાખો, સીધું વૃક્ષ સૌથી પહેલાં કાપવામાં આવે છે, એટલે વાંકું બનવું શીખો. ચાણક્ય ધનાનંદના સામ્રાજ્યને ખત્મ કરવા માટે તલવાર કરતાં વધુ ષડયંત્રનો ઉપયોગ કર્યો હતો. તેમણે શીખવ્યું, ઝેરનો જવાબ ઝેરથી જ આપવો. જો તમારો શત્રુ નીચ હોય તો તમને તે કરતાં પણ વધારે નીચ બનવું પડશે. આ રમતમાં સૌથી મોટી ભૂલ છે ભાવનાઓમાં વહી જવું. ગુસ્સો અને બદલો તમારા દિમાગ પર હાવી ન થવા દો. તેને તમારા છાતીમાં દબાવી રાખો, કારણ કે ગુસ્સો તમને મૂર્ખ બનાવે છે અને ઠંડો બદલો તમને વિજેતા બનાવે છે. ચાણક્યનો સૌથી ખતરનાક બાણ એ હોય છે જે દેખાતો નથી. શત્રુને ત્યાં સુધી ન મારો જ્યાં સુધી તે સંપૂર્ણપણે નિરાધાર ન થઈ જાય. તેને બરબાદ કરવાનો અર્થ ફક્ત તેને મારવો નથી, પણ તેને જીવતા જ મોત કરતાં પણ ખરાબ હાલતમાં પહોંચાડવો છે. તેને સમાજમાં એટલો નાનો બનાવી દો કે તે પોતાની છાયાથી પણ ડરવા લાગે. તેની આંખોમાં એવો ડર ભરો કે જ્યારે તે સૂવે ત્યારે સપનામાં પણ તેને તમારી આહટ સંભળાય. આ જ છે ચાણક્યની સાચી નીતિ. શત્રુને એટલો તોડી નાખો કે તે ફરી ઊભા થવાનું સપનું પણ ન જોઈ શકે. હવે જે તમે સાંભળવાના છો તે આ રણનીતિનો સૌથી ગુપ્ત ભાગ છે. લોકો કહે છે, સમય દરેક ઘાવ ભરી દે છે, પણ ચાણક્ય કહે છે, સમય શત્રુને સંભાળવાનો મોકો આપે છે, એટલે સમયને ક્યારેય છૂટો ન મૂકવો. જો આજે મોકો મળ્યો છે તો આજે જ હિસાબ પૂરો કરો. શત્રુ માટે દયા બતાવવી પોતાની કબ્ર ખોદવા જેવી છે. જંગલમાં સિંહ ક્યારેય પોતાના શિકાર પર દયા નથી કરતો, કારણ કે તેને ખબર છે, જો શિકાર બચી ગયો તો કાલે ફરી લડશે. તમારે પણ એ જ શિકારી બનવું છે. તમારી ચાલો એટલી ઊંડી અને રહસ્યમય બનાવો કે શત્રુને પોતાની હારનો અહેસાસ ત્યારે થાય જ્યારે બધું ખત્મ થઈ ચૂક્યું હોય. જ્યારે આપણે ચાણક્યના ભેદશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ, શત્રુનો સંપૂર્ણ વિનાશ, ભેદી બાણ અને માનસિક ગુલામી.
જો તમે પહેલો ભાગ સમજી લીધો છે તો તમારા અંદરની દયા હવે મરી ગઈ હશે, અને જો હજી મરી નથી તો આ ભાગ તેને સંપૂર્ણ દફન કરી દેશે. યાદ રાખો, સિંહ ક્યારેય ઘાસ ખાતો નથી, ભલે તે કેટલો પણ ભૂખ્યો કેમ ન હોય, અને વિજેતા ક્યારેય દયા નથી કરતો, ભલે શત્રુ કેટલો પણ લાચાર કેમ ન દેખાય. હવે શરૂ થાય છે ચાણક્ય નીતિનો સૌથી અંધકારમય અધ્યાય, ભેદ અને દંડનો મેળ. શું તમે ક્યારે વિચાર્યું છે કે દીમક એક વિશાળ વૃક્ષને કેવી રીતે ધરાશાયી કરે છે? શાંતિથી, કોઈ અવાજ વગર અને કોઈ મોટો ઘાવ આપ્યા વગર. તે તેને અંદરથી ખોખલું બનાવી દે છે. તમારો શત્રુ પણ એ જ વૃક્ષ જેવો છે. બહારથી મજબૂત દેખાય, તેના પાસે પૈસા હોઈ શકે, ગુંડાઓ હોઈ શકે, અથવા સમાજમાં પ્રભાવ હોઈ શકે. પણ દરેક માણસના અંદર એક ડર હોય છે. તમારે ફક્ત એ ડરના નાડીને પકડવી છે. આગળના થોડા મિનિટોમાં તમે શીખશો કે કેવી રીતે કોઈના આત્મવિશ્વાસને તોડી નાખવો અને કેવી રીતે તેને પોતાની નજરોમાં જ નીચે ઉતારી દેવું. આ રમત દિમાગની છે. અહીં એ જ જીતે છે જે શતરંજ રમવું જાણે છે. આચાર્ય ચાણક્ય કહેતા હતા, જો સાપ ઝેરીલો ન પણ હોય તો પણ તેને ફૂંકારવાનું બંધ ન કરવું જોઈએ. શત્રુને હંમેશા ભ્રમમાં રાખો કે તમે તેના કરતાં વધુ શક્તિશાળી છો અને વધુ ખતરનાક છો. દુનિયા પાગલ માણસથી ડરે છે, કારણ કે તેનો આગળનો પગલું કોઈ નથી જાણી શકતું. શત્રુ સાથે ક્યારેય ઈમાનદાર રમત ન રમો. યુદ્ધમાં બધું જ યોગ્ય છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમારું અસ્તિત્વ જ જોખમમાં હોય. શત્રુને મારતા પહેલાં તેના અહંકારને મારો. તેને વારંવાર સમજાવો કે તે હારી રહ્યો છે. નાના નાના માનસિક હુમલા કરો. તેની યોજનાઓ નિષ્ફળ બનાવો. તેના નજીકના લોકોના મનમાં તેના વિરુદ્ધ ઝેર ભરો. જ્યારે કોઈ માણસ પોતાના જ લોકો વચ્ચે અસુરક્ષિત અનુભવવા લાગે છે, ત્યારે તેની વિચારવાની શક્તિ સમાપ્ત થઈ જાય છે. તે ગભરાટમાં એવી ભૂલો કરશે જે તેની વિનાશનો રસ્તો બનાવશે. ચાણક્ય કહે છે, સીધો ઘાવ આપવાથી સારું છે માનસિક કેન્સર આપવું, જે ધીમે ધીમે તેને અંદરથી ખાઈ જાય. શત્રુના વિનાશનો બીજો મોટો બાણ છે તેના પૈસા અને તેના માન પર પ્રહાર. પૈસા વગર યુદ્ધ નથી લડી શકાય, અને માન વગર સમાજમાં ઊભા નથી રહી શકાય. ચાણક્યની કૂટનીતિ કહે છે, શત્રુના આવકના સ્ત્રોતોને શોધો અને તેને આર્થિક રીતે એટલો નબળો બનાવો કે તે પોતાની રક્ષા પણ ન કરી શકે. અને માન વિશે, એકવાર કોઈની ઇજ્જત તૂટી જાય તો તે જીવતી લાશ બની જાય છે. તેના એવા રહસ્યો બહાર લાવો જે તે દુનિયાથી છુપાવે છે. તેને સમાજ સામે ઉઘાડો. જ્યારે લોકો તેના પર થૂંકવા લાગશે ત્યારે તેની અડધી હિંમત ત્યાં જ મરી જશે. આ નીચતા નથી, આ છે તે શત્રુનો યોગ્ય ઇલાજ જે તમને બરબાદ કરવા આવ્યો હતો. લોખંડ લોખંડને જ કાપે છે, અને કાદવ સાફ કરવા માટે પોતે કાદવમાં ઉતરવું પડે છે. પણ થોડું રોકો મિત્રો, તમારા માટે આટલી મહેનત કરીએ છીએ તો એક લાઇક અને એક કમેન્ટ તો કરી શકો. વિડિયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને કમેન્ટમાં જરૂર કહો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો. ચાલો આગળ વધીએ. હવે વાત કરીએ ભેદી બાણની. દુનિયાનો સૌથી મોટો હથિયાર છે માહિતી. શત્રુના સૌથી વિશ્વાસુ માણસને તમારો બનાવી લો. દરેક માણસની એક કિંમત હોય છે. કોઈ પૈસાથી ખરીદાય, કોઈ લાલચથી અને કોઈ નફરતથી. તેને આપો જે તેને જોઈએ છે, અને બદલેમાં તેના માલિકને તોડવાનું સાધન લો. જ્યારે શત્રુને ખબર પડશે કે તેનો જ વિશ્વાસુ માણસ તેના વિરુદ્ધ છે, ત્યારે તે અંદરથી તૂટી જશે. ચાણક્ય પણ મગજ જીતવા માટે મહેલની અંદર જ જાસૂસો ગોઠવ્યા હતા, જે ધનાનંદની દરેક હલચલ પર નજર રાખતા હતા. તમારે પણ એવું જ જાળ બૂનવું છે કે શત્રુ જ્યાં પણ વળે ત્યાં તેને તમારો જ સાયો દેખાય. તેને ઊંઘ ન આવવા દો, તેને શાંતિ ન મળવા દો, તેને એટલો પરેશાન કરો કે તે પોતે જ મોત માંગે. આ નીતિનો સૌથી ખતરનાક ભાગ છે મિત્રતાનું નકાબ. શત્રુના એટલા નજીક જાઓ કે તેને લાગે તમે તેનો સૌથી મોટો શુભેચ્છક છો. તેને ગળે લગાવો, પણ હાથમાં ખંજર તૈયાર રાખો. ચાણક્ય કહેતા હતા, શત્રુ સાથે બેસીને ભોજન કરો, પણ તેની થાળીમાં ધીમું ઝેર ઉમેરતા રહો. અહીં ઝેરનો અર્થ ફક્ત દવા નથી, પણ ખોટી સલાહ છે. તેને એવા નિર્ણયો લેવા મજબૂર કરો જે તેની બરબાદી લાવે. તેને વિશ્વાસ અપાવો કે તે સાચું કરી રહ્યો છે, જ્યારે કે તમે તેને ખાઈ તરફ ધકેલી રહ્યા છો. જ્યારે તે પડશે ત્યારે તેને સમજાશે કે જેને તે સહારો માનતો હતો એ જ તેની મોતનું કારણ હતું. આ જોવાનું સુખ દુનિયામાં બીજે ક્યાંય નથી. શત્રુને તડપતા જોવું એ જ સાચા રણનીતિકારની જીત છે. પણ યાદ રાખો, આ બધું કરવા માટે તમારું દિલ પથ્થર જેવું હોવું જોઈએ. જો એક પળ માટે પણ તમારા અંદર દયા આવી તો સમજજો તમારી હાર લખાઈ ગઈ. ચાણક્યનો આ બાણ ત્યારે જ કામ કરે છે જ્યારે તમે તમારી ભાવનાઓને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખો. શત્રુને ખત્મ કરવાનો અર્થ છે તેનું નામ, તેની ઓળખ અને તેનું અસ્તિત્વ બધું મિટાવી દેવું.
આ દુનિયામાં એ જ ટકે છે જે બીજા લોકોને કચડીને આગળ વધે છે. કાલચક્રનો પ્રહાર. શત્રુની જડમાં તેજાબ. જો તમે અહીં સુધી પહોંચી ગયા છો તો તેનો અર્થ એ છે કે તમે હવે સામાન્ય માણસ રહ્યા નથી. તમે હવે એક શિકારી બની ગયા છો. પહેલા 2 ભાગોએ શત્રુને નબળો બનાવ્યો, તેને માનસિક રીતે તોડી નાખ્યો, પણ હવે સમય છે તેને જમીનથી 10 ફૂટ નીચે દફન કરવાનો. ચાણક્ય નીતિનો આ ભાગ અંતિમ નિર્ણયની વાત કરે છે. તમે સાંભળ્યું હશે, વખત બદલાય છે, પણ ચાણક્ય કહેતા હતા, વખતને બદલવામાં આવે છે. શત્રુને ક્યારે એ તક ન આપો કે તે પોતાની હારથી કંઈ શીખી શકે. તેને શીખવા માટે જીવતો જ ન છોડો. અહીં મૃત્યુનો અર્થ માત્ર શ્વાસબંધ થવું નથી, પણ તેના અસ્તિત્વનો એવો અંત કે આવતી પેઢીઓ પણ તમારું નામ સાંભળીને કાંપી ઉઠે. આજે આપણે વાત કરીશું ધીમા ઝેરની અને એ ગુપ્ત રસ્તાઓની જેનાથી શત્રુના કિલ્લાને અંદરથી રાખમાં ફેરવી શકાય. જો તમારું દિલ નબળું છે તો અહીંથી જ પાછા વળી જાઓ, કારણ કે હવે જે આવશે તે દરેક નૈતિક સીમાને પાર કરશે. જીત ફક્ત એની જ થાય છે જે પાતાળ સુધી જઈ પોતાના શત્રુને ખેંચી લાવી શકે. આચાર્ય ચાણક્યનો સૌથી ક્રૂર નિયમ છે શત્રુના વંશનો અંત. તે કહેતા હતા, જો સાપના બાળકોને છોડવામાં આવે તો તે મોટા થઈને પોતાના પિતાની મોતનો બદલો જરૂર લેશે. એટલે જો શત્રુને ખત્મ કરવો હોય તો તેની શક્તિના દરેક નાનકડા અંકુરને પણ જલાવી નાખવો પડશે. તેની વારસાગત શક્તિ, તેનું નામ અને તેની આવતીકાલની આશા બધું માટીમાં ભેળવી દો. આ છે નેગેટિવ કૂટનીતિનો શિખર. તમને લાગશે આ ખૂબ નિર્દય છે, પણ યાદ રાખો, ઇતિહાસ વિજેતાઓના લોહીથી નહીં પણ તેમની ક્રૂરતા અને દૂરદ્રષ્ટિથી લખાય છે. શત્રુ પર દયા કરવી એ પોતાના વિનાશના બીજ વાવવું છે. જો તમે આજે તેને છોડશો તો કાલે તે ફરી ઊભો થશે. એટલે એવો પ્રહાર કરો કે ફરીથી જવાબ આપવા માટે તેની પાસે કોઈ તક જ ન રહે. હવે સમજો વિષકન્યા અને ગુપ્ત જાળનો આધુનિક ઉપયોગ. ચાણક્યએ પોતાના સમયમાં શત્રુઓને ખત્મ કરવા માટે વિષકન્યાઓનો ઉપયોગ કર્યો હતો, જે સૌંદર્યના જાળમાં ફસાવી દુશ્મનને મોત આપી દેતી હતી. આજના સમયમાં આ વિષકન્યા કોઈ સ્ત્રી નથી, પણ શત્રુની પોતાની ખરાબ આદતો છે. તેને વ્યસનો તરફ ધકેલો, તેને દારૂ, જુગાર અથવા કોઈ એવા નશામાં નાખો કે તે પોતાની સમજ ગુમાવી દે. જ્યારે માણસ પોતાની ઇન્દ્રિયોના ગુલામ બની જાય છે, ત્યારે તેને હરાવવા માટે તમારે કંઈ કરવાનું પણ નથી રહેતું. તે પોતે જ પોતાની કબર ખોદશે અને પોતે જ તેમાં પડી જશે. તમારે ફક્ત સાચા સમયની રાહ જોવી છે અને અંતે માટી નાખવી છે. શત્રુની કમજોરીને તેની સૌથી મોટી આદત બનાવી દો અને પછી જુઓ કે કેવી રીતે તેનું સામ્રાજ્ય ધરાશાયી થાય છે. ચાણક્ય નીતિનો આગળનો બાણ છે ભ્રમનો ધુમ્મસ. શત્રુને ક્યારેય ખબર ન પડવી જોઈએ કે સાચો હુમલો ક્યાંથી થઈ રહ્યો છે. તેને પૂર્વમાં વ્યસ્ત રાખો અને પ્રહાર પશ્ચિમથી કરો. તેને પોતાની સુરક્ષામાં એટલો ફસાવી દો કે તે હુમલો કરવાનું ભૂલી જાય. જ્યારે શત્રુ દરેક દિશાથી ડરેલો હોય ત્યારે તે પોતાની છાયાથી પણ ડરવા લાગે છે. તે પોતાના વિશ્વાસુ લોકો પર પણ શંકા કરવા લાગે છે. આ ભ્રમનો લાભ લઈ તમારે તેની અંદરની શક્તિ તોડી નાખવી છે. તેના સલાહકારોને ગેરમાર્ગે દોરો, તેના ખજાનાને ખાલી કરો અને તેના સૌથી વિશ્વાસુ સિપાહીના મનમાં વિદ્રોહનું બીજ વાવો. એક રાજા સેના વગર માત્ર એક પતલું છે અને સેના દિમાગ વગર માત્ર માંસનો ઢગલો છે. તમારે તેના દિમાગ અને શરીર વચ્ચેનો સંબંધ તોડી નાખવો છે. સૌથી ખતરનાક ચાલ જે ચાણક્યએ નંદવંશને નાશ કરતી વખતે અપનાવી હતી એ હતી શત્રુને સમાજથી સંપૂર્ણ રીતે કાપી નાખવો. એક સામાજિક પ્રાણી માટે બહિષ્કાર મોત કરતાં પણ ખરાબ છે. તેના વિરુદ્ધ એવી અફવાઓ ફેલાવો અને એવા પુરાવા ઊભા કરો કે તેનો પોતાનો પરિવાર પણ તેને નફરત કરવા લાગે. તેને સમજાવો કે તે આ દુનિયામાં એક ભાર છે. જ્યારે માણસ પોતાના લોકોની નજરોમાં પડી જાય છે ત્યારે તેનો આત્મવિશ્વાસ શૂન્ય બની જાય છે. અને એ જ ક્ષણ હોય છે જ્યારે ચાણક્યનો બાણ સીધો તેના હૃદય પર વાગે છે. તેને એટલો મજબૂર બનાવો કે તે પોતે જ પોતાના અસ્તિત્વને ખત્મ કરવાનો નિર્ણય લઈ લે. આ છે વિજયની પરાકાષ્ઠા, જ્યાં તમે હાથ પણ નથી લગાવતા અને શત્રુ પોતે જ સમાપ્ત થઈ જાય છે. પણ સાવધાન, અહીં એક મોટું જોખમ છે. શત્રુને નાશ કરતા કરતા તમે પોતે શત્રુ જેવા ન બની જાઓ. ચાણક્ય કહેતા હતા, રાવણને મારવા માટે રામ બનવું પડે, પણ તેને હરાવવા માટે વિભીષણ જેવી બુદ્ધિ જોઈએ. તમારો ગુસ્સો ઠંડો હોવો જોઈએ. જો તમે ગુસ્સામાં હુમલો કરશો તો તમે પોતે પણ એ જ આગમાં સળગી જશો. સાચો શિકારી હંમેશા શાંત રહે છે અને પોતાના શિકાર પર નજર રાખે છે. મહાવિનાશનો રાજતિલક, શત્રુની અંતિમ આહુતિ. હવે રમત સમાપ્ત થવાની છે. જો તમે અહીં સુધી ટકી રહ્યા છો તો એનો અર્થ એ છે કે તમારા અંદરનો કમજોર માણસ હવે મરી ગયો છે, જે દુનિયાની નકલી શરાફતમાં ફસાયો હતો.
ત્રીજા ભાગમાં અમે શત્રુની જડમાં તેજાબ રેડી દીધું હતું. તેનો સમાજ, તેનો પરિવાર અને તેનું આત્મબળ હવે રાખ બની ગયું છે. પણ ચાણક્ય કહેતા હતા, જખમી સાપ સૌથી ખતરનાક હોય છે. તે પોતાની છેલ્લી શ્વાસ ગણી રહ્યો હોય તો પણ તેની આંખોમાં એવું ઝેર બાકી રહે છે જે તમને અંધ કરી શકે. એટલે અંતિમ પ્રહાર ક્યારેય ઉતાવળમાં ન કરો, પૂર્ણ સમજ સાથે અને નિર્દયતાથી કરો. આગળના થોડા ક્ષણોમાં તમે શીખશો જેને ચાણક્યએ શત્રુનું વિસર્જન કહ્યું છે. તમારી જીતનો ડંકો ત્યારે જ વાગશે જ્યારે તમારા શત્રુનું નામ ઇતિહાસમાંથી મિટાવી દેવામાં આવશે. તૈયાર થાઓ એ અંતિમ ખીલ માટે જે શત્રુના તાબૂતને હંમેશા માટે બંધ કરી દેશે. આચાર્ય ચાણક્યની અંતિમ નીતિ કહે છે, શત્રુને દયા માંગવા લાયક પણ ન છોડો. જ્યારે શત્રુ ઘૂંટણ પર હોય અને તમારી પાસે રહેમ માંગે ત્યારે સમજજો કે તે તમારી કમજોરીનો ફાયદો લેવા માંગે છે. ગિરગિટ રંગ બદલે છે અને શત્રુ હાર સમયે ભક્ત બની જાય છે. જો તમે એ પળે તમારી તલવાર નીચે મૂકી તો તમે તમારી જ મોત પર સહી કરી રહ્યા છો. તેને ત્યાં જ સમાપ્ત કરો જ્યાં તે ઊભો છે. તેની વિનંતી સાંભળો પણ તમારા હાથ ન રોકો. શત્રુનો વિનાશ ત્યારે સુધી અધૂરો છે જ્યાં સુધી તેની સંપત્તિ, તેનો પ્રભાવ અને તેની યાદો દુનિયાથી મિટાવી ન નાખો. તેને એવી ઇબ્રત બનાવી દો કે કોઈ બીજો તમારા સામે ઊભો થવાનો વિચાર પણ ન કરે. ડર એ જ એક દિવાલ છે જે તમારા સફળતાના સામ્રાજ્યને બચાવે છે. હવે આવે છે વિજયનો રાજતિલક. ચાણક્ય કહેતા હતા, શત્રુને હરાવ્યા પછી તેની રાખ પર પોતાનું મહેલ બાંધો. એનો અર્થ તેની હારનો સંપૂર્ણ લાભ લો. તેની શક્તિ, તેના સાધનો, બધું પોતાના કાબૂમાં લો. દુનિયા ઉગતા સૂરજને સલામ કરે છે અને મરેલા સિંહ પર ગીધડ પણ થૂંકે છે. તમારે એ સૂરજ બનવું છે જેની રોશનીમાં શત્રુની છાયા પણ ભસ્મ થઈ જાય. તમારી જીતનો ઢોલ વગાડવાની જરૂર નથી. તમારી સફળતા, તમારી શાંતિ પોતે જ સાબિતી આપશે. ચાણક્યએ મગધની ગાદી પર ચંદ્રગુપ્તને બેસાડ્યો હતો, પણ અસલી શક્તિ તેમની નીતિમાં હતી. તમારે પણ તમારા જીવનના ચંદ્રગુપ્ત બનવું છે, એવો યોદ્ધા જે આદેશ આપે અને સમય પણ જેનું અનુસરણ કરે. શત્રુના સંપૂર્ણ નાશનું સૌથી ગુપ્ત રહસ્ય છે પોતાનો પુનર્જન્મ. જ્યારે તમે કોઈને સંપૂર્ણ તોડી નાખો ત્યારે જૂનું યુદ્ધ પૂરું થઈ જાય છે. હવે તે જૂના ગુસ્સા અને નફરતને છોડો. ચાણક્ય કહેતા હતા, જે રાજા યુદ્ધ જીત્યા પછી પણ યુદ્ધની માનસિકતામાં જીવે છે તે પોતાને જ નષ્ટ કરે છે. હવે સમય છે નિર્માણનો. શત્રુના રસ્તાને તમારા પગની ધૂળ બનાવો અને આગળ વધો. સાચો શિકારી ક્યારેય જૂના શિકાર પર ગર્વ નથી કરતો. તે હંમેશા આગળના લક્ષ્ય માટે તૈયાર રહે છે. તમારી સૌથી મોટી જીત એ હશે કે થોડા સમય પછી દુનિયા ભૂલી જાય કે તમારો કોઈ શત્રુ હતો. તેનું અસ્તિત્વ એટલું નાનું બનાવી દો કે તે ઇતિહાસના કોઈ ખૂણામાં ખોવાઈ જાય. આ જ છે ચાણક્ય બાણનું અંતિમ લક્ષ્ય. અંતમાં યાદ રાખો, આ શક્તિઓ ફક્ત એ લોકો પાસે ટકતી છે જે તેનો દુરુપયોગ નથી કરતા. ચાણક્યએ ધનાનંદને એટલે ખત્મ કર્યો કારણ કે તે અધર્મી હતો. જો તમે તમારી શક્તિનો ઉપયોગ નિર્દોષોને દબાવવા માટે કરશો તો યાદ રાખો, નિયતિનો પણ એક ચાણક્ય હોય છે જે દરેક અહંકારીનો અંત લખે છે. તમારી બુદ્ધિને તીક્ષ્ણ રાખો, તમારા મૌનને હથિયાર બનાવો અને તમારા શત્રુઓને હંમેશા તમારી નજર નીચે રાખો. આ માત્ર એક સ્ક્રિપ્ટ નથી, આ એક ચેતવણી છે એ લોકો માટે જે તમને કમજોર સમજે છે. હવે જાઓ અને દુનિયાને બતાવો કે જ્યારે શાંત દિમાગમાં ચાણક્યની નીતિઓ પ્રવેશ કરે છે ત્યારે મોટા મોટા સામ્રાજ્યો પણ ઘૂંટણ ટેકવા મજબૂર થઈ જાય છે. તમારી વિજય યાત્રા આજથી શરૂ થાય છે. શત્રુ રડશે પણ અને ગીડગીડાશે પણ તમે માત્ર સ્મિત કરશો કારણ કે હવે તમે એક ચાણક્ય બની ગયા છો. આચાર્ય ચાણક્યની નીતિઓ મીઠી દવા નથી, તે કડવું સત્ય છે જે આંખો ખોલી દે છે. ચાણક્ય કહેતા હતા, આ દુનિયામાં કોઈ પણ કોઈનો નિસ્વાર્થ મિત્ર નથી. દરેક મિત્રતાની પાછળ કોઈ ન કોઈ સ્વાર્થ છુપાયેલો હોય છે. આ સત્યને જેટલું વહેલું સ્વીકારશો તેટલું મોટા ધોકાથી બચશો. માણસની પ્રકૃતિ વિશે તેમણે કહ્યું હતું, ઝહેરીલો સાપ જો ઝહેર છોડે તો પણ ફૂંકારવાનું છોડતો નથી. એ જ રીતે સરળ માણસે ક્યારે પોતાની સરળતા સંપૂર્ણ રીતે બતાવવી નહીં. જંગલમાં સૌથી પહેલા સીધા વૃક્ષો કાપવામાં આવે છે. વાંકા વૃક્ષો બચી જાય છે. એટલે વધારે સીધા બનવું પોતાના વિનાશને આમંત્રણ આપવું છે. ચાણક્યએ સંબંધોની હકીકત પણ કહી. સંકટ સમયે જ સાચા સંબંધોની ઓળખ થાય છે. પત્નીની કસોટી ધન નષ્ટ થાય ત્યારે કરો, મિત્રની કસોટી સંકટમાં કરો અને નોકરનો પરિચય મોટું કામ આપીને કરો. જે માણસ તમારા સામે મીઠું બોલે અને પાછળથી તમારા વિરુદ્ધ યોજના બનાવે તે એવા ઘડાની જેમ છે જેના મોઢા પર દૂધ છે પણ અંદર ઝહેર ભરેલું છે. એવા લોકોનો સાથ છોડવો એ જ સમજદારી છે. દુષ્ટ માણસ અને સાપમાં સાપ વધુ સારો છે, કારણ કે સાપ માત્ર સમયે દંશે છે પણ દુષ્ટ માણસ દરેક પગલે દંશે છે. આત્મસન્માન અને સફળતા વિશે ચાણક્ય કહેતા હતા, ગરીબીનું સૌથી મોટું કારણ આળસ છે અને જે પાસે પૈસા નથી તેને પોતાના લોકો પણ છોડે છે. આ યુગમાં ધન માન સન્માન આપે છે
ભલે માણસ અંદરથી ખાલી હોય. ક્યારેય કમજોર માણસ સાથે દુશ્મની ન કરો, કારણ કે તે છુપાઈને હુમલો કરી શકે છે, અને શક્તિશાળી માણસ સાથે સીધી ટક્કર ન લો. તમારી યોજનાઓ ક્યારેય કોઈ સાથે શેર ન કરો, કારણ કે લોકો તમારા પગ ખેંચવા તૈયાર હોય છે. ચાણક્યનું સૌથી મોટું સત્ય એક જ છે: જો જીવનમાં શાંતિથી જીવવું હોય તો પોતાને અંદરથી એટલા મજબૂત અને ચાલાક બનાવો કે દુનિયાની કોઈ ચાલ તમને હચમચાવી ન શકે.